સુરેન્દ્રનગર શહેરમાં કરોડોના વિકાસ કામોનો શુભારંભ કરવામાં આવ્યો છે। નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાના હસ્તે વઢવાણ ભોગાવો નદી કાંઠે ₹56 કરોડના ખર્ચે બનનારા રિવરફ્રન્ટ ફેઝ 3 અને ₹8 કરોડના ખર્ચે રંભાબેન ટાઉન હોલના નવનિર્માણ કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો। આ પ્રસંગે જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે સુરેન્દ્રનગરને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ રાજ્ય સરકાર દ્વારા શહેરના સર્વાંગી વિકાસ માટે કરોડોની ગ્રાન્ટ ફાળવવામાં આવી રહી છે। રિવરફ્રન્ટનો ત્રીજો તબક્કો બસ સ્ટેન્ડ પાછળના વિસ્તારથી ગેબનશા પીર સુધી અંદાજે 3 કિલોમીટર સુધી વિકસાવવામાં આવશે, જ્યારે આધુનિક સુવિધાઓથી સજ્જ રંભાબેન ટાઉન હોલ શહેરની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને નવી દિશા આપશે। કાર્યક્રમમાં મહાનગરપાલિકાના કોર્પોરેટરો, અધિકારીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર સિકંદર ભટ્ટી, સુરેન્દ્રનગર। સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા આજે સુરેન્દ્રનગરના લોકોને સુખાકારીમાં અને સુવિધામાં વધારો થાય એ માટે જે વઢવાણ ભોગાવો નદીના કાંઠે આવેલો રિવરફ્રન્ટ એક ફેઝમાં પૂરો કરી અને બીજા ફેઝના લોકાર્પણનો શુભારંભ પણ કરવામાં આવ્યો છે। સાથે સાથે ત્રીજા ફેઝ કે જે બસ સ્ટેન્ડ પાછળના ભાગથી શરૂ કરી અને ગેબનશા પીર સુધી એટલે કે આશરે 3 કિલોમીટર સુધીનો રિવરફ્રન્ટ 56 કરોડના ખર્ચે જે બનવાનો છે એ કામનું આજે ભૂમિપૂજન થયું છે। સાથે સાથે સુરેન્દ્રનગર શહેરના હાર્દસમા વિસ્તારમાં આવેલો હતો જે રંભાબેન ટાઉન હોલ, એ ટાઉન હોલ ખાતે આખો જ ટાઉન હોલ નવો બનાવવા માટે 8 કરોડના ખર્ચ સાથે આજે એ કામનું પણ ભૂમિપૂજન થયું છે। સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બન્યા પછી ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર દ્વારા કરોડો રૂપિયા આ શહેરના વિકાસ માટે, આ શહેરના લોકોને સારી સુવિધા અને સગવડતા પ્રાપ્ત થાય એ માટે મળ્યા છે। એના ભાગરૂપે આજે આ ટાઉન હોલ એનું પણ ભૂમિપૂજન અને રિવરફ્રન્ટના ત્રીજા ફેઝનું પણ ભૂમિપૂજન થયું છે, જેમાં અમારા જિલ્લા ભારતીય